હું વાંચું ફટાફટ ભાગ નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। ફકરો 1 મરઘીબાઈ। મરઘીના મનમાં દાણા પકવવાનો વિચાર આવ્યો। એ તો મદદ માટે લાલિયા પાસે ગઈ। લાલિયાબાઈ, મારી પાસે સરસ મકાઈ છે, તમે સુંડલ રાખો તો આપણે મકાઈ વાવીએ। અરે મરઘીબાઈ, મારે વળી મકાઈ શું કરવી છે? ખોટી મજૂરી કોણ કરે? લાલિયાએ લૂલી હલાવી ના પાડી। પણ મરઘીનો ઉમરકો ભારે। એ ગઈ ગલબા શિયાર કને। પણ ગલબો જેનું નામ, મહેનત કરવી એને ગમે? તે ગામ આખાની ચોવટ કરે। એણે ઘસીને ના પાડી। મરઘીબાઈ, મને વખત જ ક્યાં છે? મરઘી તો તોય નિરાશ ના થઈ। ફકરો 2 ચાંદો પડ્યો। એક પૂનમની રાત્રે આકાશમાં સરસ મજાનો મોટો થારી જેવો ગોળ ચાંદો દેખાતો હતો। મોટા વાંદરા સૂઈ ગયા હતા, પણ બચ્ચાની તોફાન મસ્તી તો ચાલુ જ હતી। ચીંકુ, મિંકુ, ટીંકુ અને પિંકુ ચારે પાકા મિત્રો હતા। તેઓ ધીમે અવાજે વાતો કરી રહ્યા હતા। વાત વાતમાં ચીંકુએ તળાવના પાણી તરફ જોયું। તે ચોંકી ઉઠ્યો। અંદર તો ચાંદો હતો। ચીંકુ મનોમન બોલ્યો, નક્કી ચાંદો તળાવમાં પડી ગયો છે। તે ઝટપટ મિંકુ, ટીંકુ અને પિંકુને ચાંદો બતાવતા બોલ્યો, જુઓ જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે। મિંકુ કહે, હા હા, આ તો ચાંદો જ છે। ટીંકુ કહે, અરે હોય કંઈ, આ તો સરસ મજાનું ફર છે। ફકરો 3 આનંદ મેળો। વાત્રક નગરમાં આનંદ મેળો હતો। બધા મેળાની વાતો કરતા હતા। વાત્રક નગરમાં આશિષ સોસાયટી હતી। તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે। તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે મેળામાં ગયો। તે બહુ ખુશ હતો। યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો। તેણે કહ્યું, દાદા, મને આ રમકડું લઈ આપો। દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી। એ તો ત્યાંથી આગળ ગયા। યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો। તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી। દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા, પહેલાં મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તેમ લઈશું। દાદાએ રમકડું ન લઈ આપ્યું અને આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો, એટલે યજ્ઞ રિસાઈ ગયો। વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો। ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ।